નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। સૂર્ય શક્તિ વડે ઉર્જા ઉત્પાદનનું રાષ્ટ્રીય આંદોલન દેશ સેવાનો પરમ માર્ગ હોવાનું કહેતા પ્રધાનમંત્રી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયે આયોજિત વૈશ્વિક સંમેલનને પ્રકૃતિ જતનનો આપ્યો મંત્ર, કુપોષણ અને રસીકરણ માટે પણ માંગ્યો સહકાર। ગુજરાત ભાજપના સુકાની એવા જીતુ વાઘાણી રાજકોટના પ્રવાસે હોવાથી તેમનું માર્ગદર્શન હાંસલ કરવા જિલ્લા ભાજપે યોજી કારોબારી બેઠક। મતદાન માનસ સમીપે સદાય ભાજપની છબી ઉત્તમ રહે તેવા નેક દિલ પ્રયાસ માટે કાર્યકર્તાઓને અપાઈ શીખ। તમામ નાગરિકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાત દરમિયાન ફ્લાયઓવર બ્રિજ અને સિટી બસનું કર્યું લોકાર્પણ। 284 LIG આવાસની ફાળવણીનો પણ કર્યો ડ્રો। સુરતને દિલ્હી સાથે વધુ એક સીધી ફ્લાઇટ અર્પણ કરવા માટે હાજર રહ્યા નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હા। એર ટ્રાફિકના આંકડા સતત ઊંચે જતા હોવાથી હવાઈ સેવાના નકશા ઉપર મહત્વનું મથક હવે સુરત બનવાનો સાંસદ CR પાટીલે વ્યક્ત કર્યો વિશ્વાસ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી મોદીએ મહત્વનું એલાન કરતા કહ્યું હતું કે 2030 સુધીમાં ભારત પોતાની 40% ઉર્જા જરૂરિયાત બિન અશ્મિભૂત સ્ત્રોત મારફતે સંતોષે તેવું આયોજન છે। માઉન્ટ આબુ ઉપર આવેલા પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં યોજાયેલા મહાસંમેલનને વિડીયો કોન્ફરન્સથી સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે બ્રહ્માકુમારી જેવી લાખો સાધક પરિવાર ધરાવતી સંસ્થાએ સૌર ઉર્જા, સફાઈ અભિયાન, રસીકરણ જેવા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ। ग्लोबल वार्मिंग से उसमें दुनिया के लिए भारत किस प्रकार से काम आ सकता है, भारत ने संकल्प किया है 2030 तक, यानी आज से 13 साल के भीतर भीतर भारत की जो टोटल ऊर्जा है, रिक्वायरमेंट है, उसमें 40% उसकी पूर्ति नॉन फॉसिल फ्यूल बेस्ड रिन्यूएबल एनर्जी से ही करने का हमारा लक्ष्य है। પ્રધાનમંત્રી મોદીના મનમાં રમતી તમામ ઉત્તમ વાત જાણવાનો અવસર ભારતને દર મહિને મળે છે। આકાશવાણીએ ગઈકાલે 30મી આવૃત્તિનું પ્રસારણ કર્યું ત્યારથી ભારતમાં રવિવારની મુખ્ય પ્રવૃત્તિ મોદી ચિંતનનો મર્મ સમજવાની રહી હોવાનું સહેજે લાગે। એક બાજુ બાપુના ચંપારણ સત્યાગ્રહનું સ્મરણ તો બીજી બાજુ શહીદ ત્રિપુટીને વીરાંજલિ। આમ અંગ્રેજોની હકાલપટ્ટી માટે કામે લાગેલી બંને વિચારધારાનો તેમણે જય જયકાર કરી ઇતિહાસમાંથી શીખવા સૌને આગ્રહ કર્યો। मेरे प्यारे देशवासियों, आप सबको नमस्कार। प्रधानमंत्री नरेंद्र मोदीए ऑल इंडिया रेडियो पर 30મી વખત મન કી બાત કરી હતી। તેમણે સ્વતંત્રતા ચળવળમાં બલિદાન આપનારા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને નમન કર્યા હતા। તેમણે દેશ માટે બલિદાન આપનારા આ ત્રણેય શહીદોની શહાદતને બિરદાવી હતી। आज से 3 दिन पूर्व 23 मार्च को भगत सिंह जी को और उनके साथी सुखदेव और राजगुरु को अंग्रेजों ने फांसी पर लटका दिया था। और हम सब जानते हैं 23 मार्च की वो घटना भगत सिंह, सुखदेव, राजगुरु के चेहरे पर मां भारती की सेवा करने का संतोष, मृत्यु का भय नहीं था। जीवन के सारे सपने मां भारती की आजादी के लिए समाहित कर दिए थे। और ये तीनों वीर आज भी हम सबकी प्रेरणा है। भगत सिंह, सुखदेव और राजगुरु के बलिदान की गाथा को हम शब्दों में अलंकृत भी नहीं कर पाएंगे। તેમણે થાળીમાં ભોજન એઠું મૂકવાના બગાડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમજ દરરોજ અનાજ બરબાદ થતું હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમણે દરરોજ પેટ થોડું ખાલી રાખવાની પણ અપીલ કરી હતી। વધેલો ખોરાક એકત્રિત કરીને તેનો સદુપયોગ કરનારા યુવાનોને બિરદાવ્યા હતા। क्या कभी सोचा है कि अगर जूठन न छोड़े तो ये कितने गरीबों का पेट भर सकता है? ये विषय ऐसा नहीं कि जो समझाना पड़े। इस विषय पर उदासीनता एक समाज द्रोह है, गरीबों के साथ अन्याय है। दूसरा, अगर बचत होगी तो परिवार का भी तो आर्थिक लाभ है। समाज के लिए सोचे, अच्छी बात है, लेकिन ये विषय ऐसा है कि परिवार का भी लाभ है। मैं इस विषय पर ज्यादा आग्रह नहीं कर रहा हूं, लेकिन मैं चाहूंगा
कि ये जागरूकता बढ़नी चाहिए। मैं कुछ युवकों को तो जानता हूं कि जो इस प्रकार के आंदोलन चलाते हैं, उन्होंने मोबाइल ऐप बनाए हैं और कहीं पर भी इस प्रकार की जूठन पड़ी है तो लोग बुलाते हैं, बोलते सब इकट्ठा करते हैं और उसका सदुपयोग करते हैं। ભારતના પડોશી દેશ એવા બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ છે ત્યારે તેને પણ શુભેચ્છા પાઠવી હતી. બાંગ્લાદેશના લોકોને તેમણે સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી. તેમણે બાંગ્લાદેશને પોતાનો એક સૌથી નજીકનો પડોશી દેશ ગણાવ્યો હતો. 26 मार्च बांग्लादेश का स्वतंत्रता का दिवस है। बंगबंधु के नेतृत्व में बांग्लादेश की जनता का अभूतपूर्व विजय। आज के इस महत्वपूर्ण दिवस पर मैं बांग्लादेश के नागरिक भाइयों बहनों को स्वतंत्रता दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं और यह कामना करता हूं कि बांग्लादेश आगे बढ़े, विकास करें और बांग्लादेश वासियों से भी मैं विश्वास दिलाता हूं कि भारत बांग्लादेश का एक मजबूत साथी है, एक अच्छा मित्र है और हम कंधे से कंधा मिला करके इस पूरे क्षेत्र के अंदर शांति, सुरक्षा और विकास में अपना योगदान देते रहेंगे। दूरदर्शन समाचार अहमदाबाद. જમ્મુ કાશ્મીરમાં પીડીપીના મંત્રી ફારૂક અંદ્રાબીના ઘર પર આતંકવાદી હુમલો થયો છે, જેમાં 2 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. પીડીપી મંત્રીના અનંતનાગ સ્થિત પૈતૃક મકાન પર હુમલો કરાયો. આ હુમલા દરમિયાન 5 સરકારી એસએલઆર રાઇફલ લૂંટી લેવાઈ હતી. ઘાયલો પૈકી એકની સ્થિતિ નાજુક છે. હુમલા વખતે મંત્રી ફારૂક અંદ્રાબી તેમના નિવાસસ્થાને હાજર ન હતા. શ્રીનગર અને અનંતનાગ સંસદીય ક્ષેત્રની પેટા ચૂંટણીમાં અડચણ ઊભી કરવા આ હુમલો કરાયો હોવાનું મનાય છે. હુમલાને પગલે દક્ષિણ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરાયું છે. મંત્રી ફારૂક અહેમદ અંદ્રાબી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના માસા પણ થાય છે. જામનગર સહિત હાલર પંથકના ભાજપ પદાધિકારીઓની મહત્વની બેઠકને સંબોધન માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પહોંચ્યા, ત્યારે રાજ્યકક્ષાના જંગી આયોજનમાં અહીંનું યોગદાન કેટલું રહેશે તેની વાત કેન્દ્ર સ્થાને હતી. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જય જયકાર બોલાવ્યા બાદ પહેલી વખત માદરે વતન આવતા પક્ષ પ્રમુખ અમિતભાઈના સત્કાર કાર્યક્રમની પણ અહીં ચર્ચા થઈ હતી. વિધાનસભા ચૂંટણી વહેલી આવશે તેવી કોંગ્રેસની ગણતરીને તેમણે માત્ર અટકળબાજી ગણાવી હતી. ભાજપનો કાર્યકર આખું વર્ષ 365 દિવસ અને રાત પ્રજા વચ્ચે જીવતો હોવાથી તેણે સેવાનો ભેખ પહેરેલો હોય છે. ચૂંટણી ક્યારે આવશે તેની પરવા કર્યા વગર સદાય સેવામગ્ન રહેતો ભાજપ કાર્યકર લોકશાહીને ધબકતી રાખતો પાયાનો સૈનિક છે. યોજનાઓ લોકો વચ્ચે જઈશું, વિકાસની વાત લઈને જઈશું અને અમે કાયમ કહીએ છીએ કે અમારી જીત એ ગુજરાતનું હિત છે. ગુજરાતના હિતમાં જ ભાજપની જીત સમાઈ લે છે. એટલે ગુજરાતના હિતની વાતો, વિકાસની વાતો સાતત્યપૂર્વક એક ધારા 20 વર્ષથી લોકોનો સેવા કરવાનો મોકો એ આપ્યો છે, ત્યારે વધારે એ સેવા કરવાનો મોકો પ્રજા આપવાને છે, ત્યારે વિકાસ એ અમારો એજન્ડા છે. રાજકોટમાં ગુજરાત ભાજપના સુકાની જીતુભાઈ વાઘાણીનો પ્રવાસ કાર્યક્રમ હોવાથી જિલ્લા કારોબારીનું આયોજન કરી તેમનું માર્ગદર્શન લેવાની કવાયત હાથ ધરાઈ હતી. વિધાનસભા ચૂંટણીના બળગમ વાગી રહ્યા હોવાથી બૂથ કક્ષાએ મતદાર સંપર્કનું માળખું એકદમ જીવંત બનાવવા માટે શ્રી વાઘાણીએ સૌને તાકીદ કરી હતી. મહિલા વર્ગમાં ભાજપની લોકપ્રિયતા વધારવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે પ્રધાનમંત્રી મોદીએ શરૂ કરાવેલી યોજનાઓની વાત પહોંચાડવા નિર્ણય થયો હતો, તો સોશિયલ મીડિયા મારફતે નવા અને યુવા મતદારનું મન ભાજપ તરફી બનાવવાના ઉપાય વિશે ચર્ચા થઈ હતી. સૌરાષ્ટ્રભરમાં જરૂર પડે ત્યાં કાર્યકર્તા મોકલવાનું આયોજન પણ આ બેઠકમાં હાથ ધરાયું હતું. કાર્યકર્તાઓ રાજ્યભરમાંથી ભેગા થાય અને કાર્યકર્તા સંમેલનમાં અમિતભાઈનું માર્ગદર્શન મળે. જે પ્રકારનો માહોલ, જે પ્રકારનું વાતાવરણ અમિતભાઈની દીર્ઘદ્રષ્ટિ, એમની સૂઝબૂઝ અને એમના વિચારનો લાભ ભારતીય જનતા પાર્ટીની ટીમને અને કાર્યકર્તાને મળે, અમને સૌને મળે, એના માટે ખૂબ મોટું સંમેલન રાખ્યું છે. કુલ મળીને કાર્યકર્તાનો ઉત્સાહ, જનતાનો ઉત્સાહ, જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન આપવા માટે નરેન્દ્રભાઈ મોદીએ ગરીબલક્ષી કાર્યક્રમો જે યોજ્યા છે, તમામ વર્ગને સાથે લઈ અને જે નિર્ણયો કર્યા છે, એને દેશની જનતાએ સમર્થન આપ્યું છે, ગુજરાતની જનતાએ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં પણ 2017ની ચૂંટણી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ વધારે મજબૂતાઈથી ફિલ્ડમાં જાય માટે ખૂબ મોટું સંમેલન અમિતભાઈના માર્ગદર્શન માટે થઈ અને અમે રાખ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સરકાર સૌનો સાથ સૌના વિકાસ સાથે તમામ નાગરિકોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ગઈકાલે તેમણે સુરતમાં વિવિધ વિકાસ કાર્યોનું તકતી અનાવરણ કર્યું હતું. તેમણે સુરત મહાનગરપાલિકાના 201.87 કરોડના વિકાસ કાર્યો તેમજ BRTS ફેઝ 2 અંતર્ગત ફ્લાયઓવર બ્રિજ અને સિટી બસનું પણ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે 284 LIG આવાસની ફાળવણીના ડ્રો પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 100 દિવસમાં કરેલા 125 નિર્ણય અને વિકાસ ગાથા વર્ણવી હતી. તેમણે ગુજરાત વિધાનસભામાં રજૂ થનારા 3 મહત્વના બિલ અંગે પણ માહિતી આપી હતી. વર્ષોથી ખાનગી જમીનો પર રહેતા લોકોને જમીનના હક મળી રહે તે માટે સરકાર નિર્ણય લઈ રહી હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. ગાંધીનગર પાસેના અડાલજના ત્રિમંદિર ખાતે સહકાર સંમેલન યોજાઈ ગયું. દર 3 વર્ષે યોજાતા આ સંમેલનમાં દેશભરમાંથી આવેલા સહકારી આગેવાનોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સામાજિક બદલાવ સોશિયલ ચેન્જ લાવવામાં સહકારી ક્ષેત્રને મહત્વપૂર્ણ પ્રદાન માટે પ્રેરક આહવાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સહકારી પ્રવૃત્તિઓને સભ્યો અને ગ્રાહક કેન્દ્ર બનાવવાની આવશ્યકતા સમજાવતા જણાવ્યું કે કોઈપણ વ્યાપારિક વાણિજ્યિક સેવા પ્રવૃત્તિના કેન્દ્રમાં સામાન્ય માનવી ગ્રાહક છે તે ધ્યાને રાખીને પ્રવૃત્તિઓનું વ્યાપક સંચાલન થવું જરૂરી છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર સહકારી ક્ષેત્રમાં અને કૃષિ ક્ષેત્રમાં મજબૂતીકરણ સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે દેશમાં પ્રથમવાર ખેડૂતોને તેમની પેદાશ યોગ્ય ભાવ મળે તે માટે તુવેર દાળને ટેકાના ભાવે ખરીદવાનો સરકારનો નિર્ણય જ સહકાર અને ખેડૂત કલ્યાણ માટે પૂરક છે તેમ ઉમેર્યું હતું. સ્વચ્છ પાણી દ્વારા આ ઘાસ ઉગાડી અને પશુઓની ચિંતા, ગૌશાળાની ચિંતા, પાંજરાપોળની ચિંતા, એવી રીતે દરેક ગામ સ્કિલ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન કરે. સરકારની ઘણી યોજનાઓ છે કે ગામમાં કોઈ યુવાન કે યુવતી એને જે સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમ જોતી હશે તો એ તાલીમ પણ એને મળી રહે અને બધા પોતે સ્વનિર્ભર બની સ્કિલ્ડ બને અને એના આધાર ઉપર આપણે આગળ વધી શકીએ. સુરતથી દિલ્હી માટે ગઈકાલથી શરૂ થયેલી સ્પાઇસ જેટ ફ્લાઇટના ઉદ્ઘાટન માટે નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હા રવિવારે ખાસ સુરત આવ્યા હતા. સુરતથી દિલ્હી વચ્ચે શરૂ થયેલી આ ફ્લાઇટને ટેક ઓફ કરાવ્યા બાદ તેમણે જણાવ્યું કે અહીં જે પ્રકારે એર ટ્રાફિક વધી રહ્યો છે એ જોતા સુરતને વધુ વિમાની સેવા મળી શકશે. સુરતને દેશના અન્ય શહેરો સાથે ઝડપથી વિમાની સેવા દ્વારા સાંકળી લેવામાં આવશે. સ્પાઇસ જેટના CEO છેલ્લા 6 મહિનામાં સ્પાઇસની વિમાની સેવા 92% વધારો થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે પ્રદેશ ભાજપે સાબરકાંઠાના પ્રાંતિજથી પેજ પ્રમુખ સંમેલનના શ્રી ગણેશ કર્યા હતા. ભાજપે માઇક્રો પ્લાનિંગના ભાગરૂપે પેજ પ્રમુખ સંમેલન શરૂ કર્યા છે. પ્રાંતિજમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના મહામંત્રી ભીખુ દલસાણિયા, સાંસદ દીપસિંહ રાઠોડ સહિત જિલ્લાના અગ્રણીઓએ હાજરી આપી હતી. સંમેલનમાં 1000થી વધુ ચૂંટણી પેજ પ્રમુખ હાજર રહ્યા હતા. દરેક પેજ પ્રમુખને ફાળે 50 મતદાતાની જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ ગાથા લોકો સુધી પહોંચાડશે, જે માટે માહિતી પુસ્તિકાઓ પણ તૈયાર કરાઈ છે. વડોદરામાં આવેલી દુમાડ ચોકડી પાસેના ફાર્મ હાઉસમાં જિલ્લા કોંગ્રેસે બક્ષી પંચ માટે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ સિદ્ધાર્થ પટેલ સહિત વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. સમારોહમાં જિલ્લાના કાર્યકરો તેમજ અગ્રણીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ કાર્યકરોને સંગઠિત થઈને વંચિતોને ન્યાય અપાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ વિધાનસભાની ચૂંટણીમાં અને કોંગ્રેસ 125થી વધુ બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.